નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત થઈ જાય સાવધાન, ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે અતિવૃષ્ટિ, ખેડૂતોને રાહત પેકેજની માંગ। ખેડૂતોને મળશે વીઘા દીઠ 20,000 રૂપિયા ખાતામાં, મહિલાઓને પણ રાહત દરે મળશે 1,500 રૂપિયા દર મહિને। 24 કલાકમાં અગ્નિવીર સ્કીમ રદ થશે। તો એક સાથે ત્રણ વાયરસનો ખતરો, રાશન કાર્ડ ધારકો માટે મોટી ચેતવણી। ટોલ ટેક્સ અંગે મોટો નિર્ણય, ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય। ખાદ્ય તેલના ભાવમાં થયો છે વધારો, હવે ઘરનું સપનું થશે સાકાર। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે કરી છે એક નવી આગાહી। ઓગસ્ટ મહિનામાં કેવો રહેશે વરસાદ? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે 7મી ઓગસ્ટે બનનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ આવી શકે છે। જૂનાગઢ તેમજ અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે। આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઝોનમાં બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની શક્યતા છે। તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ બની શકે છે। પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની સંભાવના છે। અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો 24 કલાકમાં અગ્નિવીર સ્કીમ રદ કરીશું। અખિલેશ યાદવે ફરી એકવાર અગ્નિવીર યોજના અંગે નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે તેઓ સત્તામાં આવતાની સાથે જ 24 કલાકની અંદર આ યોજના રદ કરી દેશે। તેમણે આ યોજનાને દેશની સુરક્ષા સાથે છેડા કરનારી અને સૈનિકોના ભવિષ્ય સાથે રમત ગણાવી હતી। તેમણે જૂની રીતે ભરતી કરવાની માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સીએમ યોગી આદિત્યનાથે અગ્નિવીરને યુપી પોલીસના અનામત આપવાની વાત કરી છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ટોલ સિસ્ટમ અંગે નીતિન ગડકરીનો મોટો નિર્ણય। નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લેતા હાલની ટોલ ટેક્સ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે। તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે। ગડકરીએ કહ્યું છે કે આ સિસ્ટમ લાગુ કરવાના પાછળનો ઉદ્દેશ ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે। આ પહેલાં ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન થશે, તેમજ જેટલી મુસાફરી તમે કરશો તેટલા પૈસા કપાશે અને આ ક્યારથી અમલમાં આવશે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી। મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો અતિવૃષ્ટિ, ખેડૂતોને રાહત પેકેજની માંગ। દેવભૂમિ દ્વારકામાં ખાસ કરીને કલ્યાણપુર તાલુકામાં અનેક ગામોમાં આભ ફાટ્યું હતું। એક અઠવાડિયામાં જ સમગ્ર ચોમાસા ઋતુનો 140% જેટલો વરસાદ આ વિસ્તારમાં ખાબકી ચૂક્યો છે, જેને લઈને સમગ્ર કલ્યાણપુર તાલુકામાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। ગામડાઓમાં બેટમાં ફેરવાઈ ગયા છે, ખેતરો તલાવડી બની ચૂક્યા છે અને અતિવૃષ્ટિના પગલે ખેડૂતોને અસહ્ય નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઊભા પાક નિષ્ફળ થવાની ભીતિ વચ્ચે ખેડૂતોને સ્પેશિયલી રાહત પેકેજ આપવાની માંગ કરવામાં આવી છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ અને કોંગ્રેસના નેતા ભીખુભાઈએ પણ 26 જુલાઈ 2024ના રોજ રાવલ સહિતના કલ્યાણપુર તાલુકાના અનેક ગામોમાં ખેડૂતો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, ખંભાળિયા પહોંચ્યા હતા। સાથે જ ખેડૂતોએ કલેક્ટરને અરજી આપી પોતાની અમુક માંગ સ્પષ્ટ કરી છે। મિત્રો, તમારું શું કહેવું છે કે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને શું રાહત આપવામાં આવવી જોઈએ તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને હવે દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય। સરકારે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના શરૂ કરી છે, જે હેઠળ દર મહિને 3,000 રૂપિયા પેન્શનનો લાભ આપવામાં આવે છે, જેમાં જોડાઈને તમે પણ લાભ લઈ શકો છો। સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના પીએમ શ્રમ યોગી માનધન યોજના છે। આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગને આર્થિક રીતે મજબૂત કરવાનો છે। એટલું જ નહીં, સરકાર આ યોજના હેઠળ અરજદારના ખાતામાં વાર્ષિક 36,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે। આ યોજના દ્વારા કામદારોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે। મિત્રો, વધારે માહિતી મેળવીએ તો આ યોજનાનો લાભ લેવા માટે તમારે દર મહિને થોડીક રકમનું રોકાણ કરવું પડશે। આ રકમ 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું છે।
આ પછી તમને દર મહિને 3,000 રૂપિયા પેન્શન સુવિધા મળશે, એટલે કે આખા વર્ષમાં ટોટલ 36,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેથી જે ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે તમામ ખેડૂતો છે તે આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરી શકે છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 20,000 રૂપિયાની સહાય, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા સાયકોલોજીક પ્રાકૃતિક ખેતીને છે તે પ્રોત્સાહન આપી શકાશે। તે માટે મહત્તમ 20,000 રૂપિયાની સહાય મળશે। આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર 1,000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો એક સાથે 3 વાયરસનો ખતરો। કેન્દ્ર સરકાર દેશના 3 અલગ અલગ રાજ્યોમાંથી મળી આવતા 3 અલગ અલગ વાયરસ પર સતત નજર રાખી રહી છે। ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ, કેરળમાં નિપા વાયરસ અને મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે। આ મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર એક સમિતિ બનાવી છે અને આ સમિતિ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં ચાંદીપુરા વાયરસ પર સતત નજર રાખી રહી છે। જોકે કેન્દ્ર સરકારની આ ક્લિપ રિસ્પોન્સ ટીમ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલ્પના નિષ્ણાંતોની એક ટીમ એવા રાજ્યોમાં મોકલવામાં આવી છે જ્યાં વિવિધ વાયરસોના કેસ નોંધાઈ રહ્યા છે। રવિવારે આ ટીમની મહત્વની બેઠક પણ યોજાઈ હતી। ત્રણેય રાજ્યોની વર્તમાન પરિસ્થિતિના આધારે સંપૂર્ણ યોજના તૈયાર કરવામાં આવી ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો 22 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે નવજીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। એવામાં હવામાન વિભાગે સોમવારે ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે અને આગામી દિવસોમાં પણ ફરીથી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાત અને રાજસ્થાનમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના દેવા માફીને લઈને આવ્યા છે સૌથી મોટા સમાચાર। ખેડૂતો દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં સત્તા પર આવી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે 2024 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને ખેડૂતો જે ડૂબેલા છે દેવામાં તે પણ માફ કરી દેવામાં આવશે। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહ્યું હતું કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું છે। મોદી સરકાર જે વચન આપે છે તે ક્યારેય ખોટું જતું નથી, પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ પણ પૂરું નથી થયું। 2024માં ખેડૂતોની આવક પણ બમણી કરી દેવાનું વચન આપ્યું હતું। મિત્રો જ્યારે વધારે માહિતી મેળવીએ તો પરંતુ આ લક્ષ્ય હજુ સુધી પૂરું તો નથી થયું, તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી કઈ રીતે થઈ શકે? પરંતુ મિત્રો ખેડૂતોના માથે દેવું વધી ગયું છે। ગુજરાતના લાખો ખેડૂતો મિત્રો છે તે દેવાદાર બની ગયા છે। જ્યારે મિત્રો આ વર્ષે પણ ગુજરાત રાજ્યમાં મોદી સરકાર બની છે તો શું ખેડૂતોની 100% દેવા માફ થશે કે નહીં, હવે એ પણ હવે જોવાનું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર એક નજર કરીએ તો આજના સોના અને ચાંદીના ભાવ। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 200 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 63,300 રૂપિયા થઈ ગયો છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 63,050 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ 270 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે નવો ભાવ 69,050 રૂપિયા છે, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 68,780 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં પણ 1200 રૂપિયાનો ઘટાડો, તે સાથે ચાંદીના ભાવ 82,800 રૂપિયા પહોંચ્યા છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને રાહત। કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિ રજિસ્ટર સમયે લગાવવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની જાહેરાત કરી છે। આ સિવાય કેન્દ્ર સરકારે 20 લાખ યુવતીઓને પોતાના પગભર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે। નાના મંત્રીના જણાવ્યા અનુસાર આ સમય એવી ઘણી મહિલાઓ છે કે જેમની પાસે આવડત ન હોવાથી તેને ગમતી નોકરી કરી શકતી નથી, જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખત મોટી સંખ્યામાં મહિલાઓને સશક્ત કરવાની જાહેરાત કરી છે। મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો હવે ઘરના ઘરનું સપનું થશે સાકાર। કેન્દ્ર સરકારે ઘરના ઘર યોજના અંગે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે। વિગતો મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 9 વર્ષમાં લગભગ 84 લાખ મકાનો પૂર્ણ થયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે। હવે કેન્દ્ર સરકારે આ યોજનાના વિસ્તારની યોજના બનાવી છે। આવાસ અને શહેરી વિસ્તારમાં મંત્રાલયના સૂચના અનુસાર આવતા મહિને રજૂ થનારું એટલે કે મિત્રો આ મહિને જે રજૂ થયું છે બજેટ સત્ર, તેમાં પણ હવે નબળા વર્ગના, નિમ્ન આવક જૂથ અને મધ્યમ આવક જૂથના પરિવારોને છે તે પોસાય તેવા આવાસ યોજનાની શરૂઆત કરી છે।
મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3 લાખ રૂપિયાની લોન. કેન્દ્ર સરકારે ખેડૂતોને ટૂંક ગાળાની લોન આપવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના લાગુ કરી છે. ખેડૂતો સમયસર 7% વ્યાજ સાથે રૂપિયા 3 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે. ખેડૂતોએ કોઈપણ પ્રકારની સિક્યુરિટી ડિપોઝિટ કરવાની જરૂર નથી. જો તમે નિર્ધારિત સમયગાળામાં ચૂકવણી કરો છો તો તમને 3% વ્યાજની છૂટ મળે છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સાથે જોડાયેલું આ યોજના છે. આ માટે સ્થાનિક બેંકોમાં તમારે સંપર્ક કરવાનો રહેશે અને તમને 3 લાખ રૂપિયા સુધીની ખેડૂતો માટે લોન મળી જશે. મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. આબોહવા પરિવર્તનના કારણે પાક નુકસાનના ઘટાડવા માટે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખેડૂતોને પાક વીમો પ્રદાન કરે છે. ખેડૂતો ઓછા વ્યાજ દરે આ યોજનામાં નોંધણી કરાવી શકે છે. સરકાર વધારાનું યોગદાન આપે છે. કુદરતી આફતોના કારણે નુકસાનના કિસ્સામાં વીમા કંપનીએ 72 કલાકમાં ખેડૂતોની તપાસ કરે છે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ખેડૂતોની મહેનત વ્યર્થ જાય છે જ્યારે દુષ્કાળ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પડે છે અને પાક બરબાદ થઈ જાય છે. આવા ખેડૂતો માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના શરૂ કરી છે. એ પણ પાક વીમા યોજના છે તે આશીર્વાદરૂપી બની છે, જેમાં દર વર્ષે કરોડો ખેડૂતો રજીસ્ટર કરાવે છે. મિત્રો રાશન કાર્ડને લઈને આવી છે મોટી ચેતવણી. ડિજિટલ ઇન્ડિયા હેઠળ KYC પ્રક્રિયા હવે રાશન કાર્ડ માટે ફરજિયાત બની ગઈ છે. KYCની મદદથી યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી શકાશે અને તેમને સબસિડીનો લાભ આપી શકાશે. આનાથી નકલી અને ડુપ્લિકેટ રાશન કાર્ડ શોધી કાઢવામાં આવશે અને તે દૂર કરવાનું શક્ય બનશે. માય રેશન એપ્લિકેશનથી તમે KYC કરાવી શકો છો. મિત્રો ત્યારબાદના અને આજના અંતિમ સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ, સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીનું 1300 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા હતા. સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસના